નવસારીના ઐતિહાસિક દાંડી દરિયા કિનારે ગોઝારી ઘટના ઘટી હતી, જેમાં એકસાથે 4 લોકોના જીવ ગયા હતા. પરંતુ વાત આજે એ જાબાઝ વ્યક્તિની કરવાની છે, જેને દરિયાના મુખમાંથી એક નહીં, બે નહીં, પરંતુ અત્યાર સુધી 35થી વધુ લોકોના જીવ બચાવ્યા છે. ત્યારે વાત છે નવસારીના હોમગાર્ડ્સ તરીકે ફરજ બજાવતા, જે દાંડી દરિયા કિનારે છેલ્લા 7 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે એવા ચંદ્રકાંત પટેલ, જેણે અત્યાર સુધી 35થી વધુ લોકોના જીવ બચાવ્યા છે, જે દરિયામાં ડૂબી ગયા હતા. ત્યારે ઘણી વખત અગાઉ બન્યું હતું, નવસારીના દાંડી ઐતિહાસિક દરિયા કિનારે લોકો રજાની મજા માણવા માટે અને પ્રવાસ માટે દાંડી દરિયા કિનારે આવતા હોય છે અને તેઓ પોતે દરિયા કિનારે નાહવા જતા હોય છે, જેમાં વધુ અંદર જવાને કારણે કેટલાક લોકો ડૂબી ગયા છે અને કેટલાક લોકો જે ડૂબતાને બચાવવામાં આવ્યા છે. ત્યારે નવસારીના હોમગાર્ડ્સ એવા ચંદ્રકાંત પટેલ, જેણે અત્યાર સુધી 35થી વધુ લોકોના જીવ બચાવ્યા છે, તેના સાથે વાતચીત કરતાં તેણે વધુ જણાવ્યું હતું કે તેમને ગ્રામ પંચાયત, સરપોળ ગ્રામ પંચાયત, અન્ય ગ્રામ પંચાયત દ્વારા એવોર્ડ પણ એનાયત થયા છે. 2 વાર કલેક્ટર દ્વારા તેમને આ કામગીરીને લઈને તેમને બિરદાવવામાં આવ્યા હતા. આખરે વાત કરીએ તો થોડા દિવસ પહેલાં જ દાંડી દરિયા કિનારે જે 4 લોકો જે ડૂબી જવાથી તેમના મોત થયા હતા અને બીજા 3 લોકોના પણ તેમણે જીવ બચાવ્યા હતા. ત્યારે આ કામગીરીએ સમગ્ર ગુજરાત સહિત નવસારી જિલ્લા બિરદાવી રહ્યું છે. અમે 2015થી અહીં આગળ નોકરી કરીએ છીએ. અત્યારથી 35થી 40 જણાનો જીવ બચાવ્યો છે. અમે હોમગાર્ડની ટીમ જ છે અને હોમગાર્ડની ટીમ અને પોલીસની ટીમ મળીને અમે રેસ્ક્યુ કરીએ છીએ. ત્યારે નવસારીમાં પણ દાંડી દરિયા કિનારે થોડા દિવસ પહેલાં જે 4 લોકોના જે દરિયામાં ડૂબી જવાથી મોત થયા હતા અને એના પહેલાં જે 3 જેટલા બાળકોના જે જીવ બચાવ્યા હતા ચંદ્રકાંત પટેલે, તેનો જે વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે ચાલો જોઈએ કઈ રીતના તેણે 3 બાળકોના રેસ્ક્યુ કર્યા હતા, જેના લાઈવ વિડીયો જે સામે આવ્યા છે. તો ચાલો જોઈએ કઈ રીતના બાળકોના રેસ્ક્યુ કર્યા હતા.